મારું નામ અમન છે અને આજે હું એવા વાર્તા કહેવા જઈ રહ્યો છું તે 100% સાચી છે. આજે પણ જ્યારે મને એક દિવસ યાદ આવે છે ત્યારે મારા આનંદના પાણી આવવા લાગે છે. મિત્રો, મારું નામ ઉંમર 36 વર્ષની છે અને આ સ્ટોરી એ સમયની છે જ્યારે હું અભ્યાસ પૂરો કરીને ઘરે પાછો ફર્યો હતો. મારા ઘરે આવતાની સાથે જ બધા ખુશ હતા. પછી મારી નજર મારી નિશા ઉપર ગઈ. તેણે અચાનક મને ગળા લગાડીને કહ્યું, કાકા, તમે 4 વર્ષ પછી તમે ઘરે પાછા આવ્યા છો. તમે મારા માટે શું લાવ્યા છો? તો મેં કહ્યું, માફ કરજે નિશા, હું તારા માટે કંઈ પણ લાવવાનું ભૂલી ગયો. આ વાત પર તે ગુસ્સે થવા લાગી. મિત્રો, હું તમને જણાવું દઉં કે મારી ભત્રીજીનું નામ નિશા છે. તે સમયે તે 19 વર્ષની હતી અને તેનું શરીર ખૂબ જ સુંદર હતું. તેની દૂધ જેવી સફેદ અને મારા ભાઈએ કહ્યું તો ત્યારે પાતળો હતો, હવે જાડો થઈ ગયો છે. તો મારી માતાએ કહ્યું, અમર, કૃપા કરીને તેને બહાર ફરવા લઈ જા ને ત્યાં તેને કંઈક સરસ ખવડાવ. મમ્મી આટલું કહ્યું કે તરત જ મારી ભત્રીજીએ કહ્યું, ઠીક છે, તમે મને સાંજે કોઈ સારી રેસ્ટોરન્ટમાં લઈ જજો. આ પછી જ્યારે સાંજ પડી ત્યારે મેં કહ્યું, નિશા, જમવા બહાર જઈએ. તેથી તે જ સમયે તે તેના ઘરેથી તૈયાર થઈને આવતી રહી. હું બસ તેને જોતો જ રહી ગયો. તેણે એટલો લાઇટ ટોપ પહેર્યું હતું કે તેના સફેદ પગ જોઈને મારા મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. મેં બાપાની બાઇક ચાલુ કરી અને મારા ખંભા પર હાથ રાખીને બેસી ગયા. ફરતા ફરતા અમે ઘણા લાંબા અંતરે આવી ગયા. દિશાએ કહ્યું, અંકલ, ચાલો હવે ક્યાંક ખાઈએ લઈએ. મેં કહ્યું, ઠીક છે. અમે એક રેસ્ટોરન્ટ શોધી રહ્યા હતા જ્યારે અચાનક વાતાવરણમાં વરસાદ શરૂ થઈ ગયો અને દૂર દૂર સુધી અંધારું થવા લાગ્યું. તેથી મેં કહ્યું, નિશા, ચાલ ક્યાંક જમીએ અને સીધા ઘરે જઈએ. કાલે ફરી આવીશું. આ વાત પર તે ગુસ્સે થવા લાગી. રસ્તામાં એક જૂની રેસ્ટોરન્ટ જોઈ જ્યાં રહેવાની સગવડ પણ હતી. તો મેં કહ્યું, ચાલ અહીં જઈએ. તેણે કહ્યું, ઠીક છે. કાકા, તમે રેસ્ટોરન્ટમાં જમવા બેઠા કે તરત જ જોરદાર વરસાદ શરૂ થયો. નિશાએ કહ્યું, કાકા, હવે ઘરે કેવી રીતે જઈશું? તેથી મેં કહ્યું, રાહ જુઓ, મને કંઈક વિચાર કરવા દે. એક આધેડ વયની સ્ત્રી એ હોટલ ચલાવતી હતી અને તે સમયે ત્યાં હતા માત્ર હું, નિશા અને તે સ્ત્રી હતા. મેં રેસ્ટોરન્ટની મહિલાને પૂછ્યું, શું આમાં આજે અહીંયા રોકાઈ જઈશું? તેથી તેણે કહ્યું, જરૂર, પરંતુ હું એક સ્ત્રી રોકાણ માટે ₹1000 લઈશ. મેં કહ્યું, ઠીક છે. તેણે અમને રૂમ બતાવ્યો અને બંને રૂમમાં બેઠા. એક નાનો પલંગ હતો. રાત બહુ થઈ ગઈ હતી એટલે મેં કહ્યું, નિશા, તું એક બાજુ સૂઈ જા, હું બીજી બાજુ સૂઈ જઈશ. તો તેણે કહ્યું, અંકલ, મને હાથ પગ મારવાની આદત છે. મેં કહ્યું, ઠીક છે, કોઈ સમસ્યા નથી. પછી અમે બંને સાથે સૂઈ ગયા. મિત્રો, જેવી તેણે મારી તરફ પીઠ ફેરવી, હું ફક્ત તેની તરફ જોતો રહી ગયો. આ જોઈને તે હસવા લાગી. તેથી મેં પૂછ્યું, શું થયું? તેણે હસીને કહ્યું, કંઈ નહીં. મેં પૂછ્યું, ના, તું શા માટે હસી? મને કહે. પણ તેણે કહ્યું, મને ખબર નથી કે તમારી પત્નીનું શું થશે. તેથી મેં કહ્યું, કશું સમજાય નહીં કે અર્થ. તેણે કહ્યું, તમારું પાનું ખૂબ જ મોટું છે. આટલું કહીને તે ચૂપ થઈ ગઈ અને ફરી હસવા લાગી. તેથી અમે બંને એકબીજા સાથે મજાકમાં લડવા લાગ્યા. મને અચાનક તેની સાથે રમવાનું મન થઈ ગયું. તેથી જ હું હવે રમતી વખતે જાણી જોઈને વારંવાર તેની ક્યુબ સામે મારા પાના ઘસતો. જ્યારે મેં આ કર્યું ત્યારે તેણીએ પણ મને ટેકો આપવાનું શરૂ કર્યું, કારણ કે તેણીએ તેનો એક પગ મારા પગ ઉપર મૂક્યો અને રડવા લાગી. તેનો શ્વાસ ખૂબ જ ઝડપી થવા લાગ્યો. અંકલ, જો પપ્પાને ખબર પડી જશે તો તેઓ ખૂબ ખુશ થશે. બહાર વરસાદ ચાલુ હતો. વીજળીનો કડાકો થઈ બોલી ગયો હતો. આના પર મેં નિશાને કહ્યું, જો તું ઈચ્છશો તો કોઈને કંઈ ખબર નહીં પડે. વીજળીનો એક મોટો ચમકારો થયો. આ પછી તેણે અચાનક મને ગળા લગાડ્યો અને મારા હાથને પકડી રાખવાનું શરૂ કર્યું
અને પછીથી જાણવા માટે હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવતા નામ, પાત્ર અને વાર્તા કોઈ જાતિ અથવા ધર્મ પર લાગુ પડતું નથી. વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલું છે. ટાટા બાય બાય.